સાગબારા તાલુકામાં વાવાઝોડા અને ભારે પવનથી ખેડૂતોને ભારે નુકસાન, તાત્કાલિક સહાયની માંગ. સાગબારા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોમાં અચાનક બદલાયેલા હવામાન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. વાવાઝોડું સાથે આવેલા તેજ પવને ખેતરોમાં ઉભેલા પાકને બરબાદ કરી નાખ્યા હોવાના દ્રશ્યો અનેક ગામોમાં જોવા મળી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ આજની મોંઘવારીના સમયમાં ખેડૂત માટે પાક જીવનનો આધાર છે, પરંતુ કુદરતી આફતના કારણે મકાઈ સહિતના અનેક પાક જમીન પર પથારી થઈ ગયા છે. ઘણા ખેડૂતોએ મહેનતથી ઉગાડેલા પાકને આ રીતે નુકસાન થવાથી નિરાશા વ્યક્ત કરી છે. આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં જઈએ તો સ્પષ્ટ જોવા મળે છે કે પવન એટલો જોરદાર હતો કે ઉભેલો પાક સંપૂર્ણપણે પડી ગયો છે. કેટલાક સ્થળોએ તો પાકની હાલત એવી બની ગઈ છે કે ફરીથી ઊભું થવાની કોઈ અવકાશ જ રહ્યો નથી. ખેડૂતોએ જણાવ્યું કે તેઓ ઘરમાં જરૂરી ખર્ચો પણ પાકના વેચાણ પરથી ચલાવે છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ માત્ર આર્થિક નહીં પરંતુ માનસિક રીતે પણ ખેડૂતોને અસર કરતી હોય છે. સ્થાનિક લોકોને આગેવાનો દ્વારા સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી તેઓ ફરીથી ઊભા થઈ શકે. વિશેષજ્ઞોના મત અનુસાર બદલાતા હવામાનના કારણે આવી પરિસ્થિતિઓ વારંવાર સર્જાઈ રહી છે, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી રહી છે. તેથી સરકાર અને કૃષિ વિભાગે લાંબા ગાળાની યોજના બનાવી ખેડૂતોને સુરક્ષા આપવા જરૂરી બની ગયું છે. આ ઘટના એક સંવેદનશીલ મુદ્દો છે કારણ કે તે ખેડૂતોના જીવન અને આત્મસન્માન સાથે જોડાયેલ છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા.